મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદી એનો મોસ્ટ એમપી દાખલો જોવાના છે કે જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ એમપી છે. તે વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x બરાબર 3x² - 14x 15 ના શૂન્ય હોય તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર નું મૂલ્ય શોધો. તો મિત્રો આ દાખલો મોસ્ટ એમપી છે. બેઝિક માટે પણ મોસ્ટ એમપી છે અને સ્ટાન્ડર્ડ માટે પણ મોસ્ટ એમપી છે. તે વિડિયોને સહેજ પણ સ્કીપ ના કરતા અને છેક સુધી જોજો. તો p of x બરાબર લખીશું 3x નો વર્ગ માઈનસ 14x વત્તા 15. હવે આ જે બહુપદી છે એને આપણે ax નો વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવીએ તો લખીશું કે આપેલ દ્વિઘાત બહુપદીને ax નો વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા ચાલો a બરાબર 3, b બરાબર -14, c બરાબર 15. હવે આપણે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર નું મૂલ્ય શોધવાનું છે. તો છે ને સૂત્ર છે કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઈનસ 2 આલ્ફા બીટા. આ સૂત્ર છે. જો તમને આ સૂત્ર આવડશે ને તો આ દાખલો તમને એકદમ ઈઝીલી આવડી જશે. પણ આ સૂત્ર જ નહીં આવડે ને તો તમને દાખલો આવડે નહીં. તો સૌથી પહેલા આ સૂત્ર આવડવું જરૂરી છે. આ સૂત્ર 10 વખત લખીને તૈયાર કરી દેજો, પછી દાખલો ગણજો. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર લખીશું આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઈનસ 2 આલ્ફા બીટા. તો આલ્ફા પ્લસ બીટા, તો આલ્ફા પ્લસ બીટા નું ફોર્મ્યુલા શું છે? -b/a. તો -b/a આખાનો વર્ગ માઈનસ 2 આલ્ફા બીટા શું છે? c/a. ચલો આટલી ખબર પડી. b બરાબર -14, a બરાબર 3 -2, c 15, a 3. 3 પંચા 15. આ સૂત્ર પૂછી કાઢીશું. ચલો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 14 ના છેદમાં 3 આખાનો વર્ગ માઈનસ 2 પંચા 10. તો નો વર્ગ છેદમાં 9 માઈનસ 10 ને 3 નો વર્ગ શું થાય? 9. 9 આની સાથે ગુણાકાર એટલે 196 માઈનસ 90 છેદમાં 9. તો 196 માઈનસ 90 તો 106 ના છેદમાં 90. આ જવાબ. તો માટે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 106 ના છેદમાં 9. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.